દર્શક મિત્રો, આપણે અત્યારે પહોંચી ગયા છીએ ઉધના સચિન રોડ ઉપર દક્ષેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે અને મહાદેવના હવે હું તમને દર્શન કરાવીશ. જો મારી પાછળ તમે જોઈ રહ્યા છો તે મહાદેવનું મંદિર આવેલું છે, દક્ષેશ્વર મહાદેવ. અને હવે આપણે મહાદેવનો શું મહિમા છે, શું ઇતિહાસ છે અને કેટલું જૂનું છે મંદિર તે મહાદેવના તમને દર્શન કરાવીશ. તો વિડીયોમાં તમે બન્યા રહેજો. વિડીયો ગમે તો લાઈક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. હાલો દર્શક મિત્રો, આપણે દક્ષેશ્વર મહાદેવના મંદિરમાં એન્ટ્રી કરીએ તો તમે આ બાજુ જુઓ તો અહીંયા તમને ફૂલ હાર આ તમને મહાદેવમાં જે ચડાવે છે તે અહીંયા ફૂલ હાર તમને અહીંયા મળી રહેશે. અને આ બાજુ મારી પાછળ જુઓ તો આ મહાદેવનું મંદિર છે, તમે જોઈ રહ્યા છો. અને આ આપણે છે મંદિરના પૂજારી. તમારું નામ? પ્રતાપભાઈ છે એમનું નામ મહારાજનું. અને હવે આપણે મંદિરનો શું ઇતિહાસ છે એ પણ આપણે અંદર જઈને જાણીશું. તો વિડીયોમાં તમે બન્યા રહો. અને દર્શક મિત્રો, આ તમે ઝાડ જે જોઈ રહ્યા છો તે બિલ્લીનું ઝાડ છે. બિલ્લીપત્ર જે કહેવામાં આવે છે, મહાદેવને શિવલિંગ ઉપર જે ચડાવવામાં આવે છે તે આ બિલ્લીપત્રનું ઝાડ છે. અને એકદમ સામે દક્ષેશ્વર મહાદેવનું મંદિર પણ છે. તો હવે આપણે મંદિરના ગર્ભગૃહની અંદર જઈશું અને શું મંદિરનો મહિમા છે તે પણ જાણીશું. વિડીયોમાં બન્યા રહો. પ્રથમ પહેલાં આપણે ગણપતિની પૂજા કરવાની હોય છે. અને પ્રથમ પહેલાં કોને સમરીએ કોના લે નામ, માત પિતા ગુરુ આપના કિનકો લાગુ પાય. એમ ગણપતિ પહેલાં આપણે પૂજનીય છે. અને કંઈ પણ કરવા પહેલાં, કોઈ પણ કાર્ય આપણે કરીએ એના પહેલાં આપણે ગણપતિની પૂજા કરવી પડે. ગણપતિની પૂજન થયા પછી જ આપણે બધા દેવોની પૂજા કે કંઈ પણ કાર્ય આપણે સારું કરવાનું હોય તો પહેલાં ગણપતિની પૂજા કરવી પડે. ત્યાર પછી જ આપણું બધું કામ આગળ સફળ થાય. હનુમાનજી 11મા રુદ્રનું સ્વરૂપ છે અને અત્યારે હનુમાનજીનો યુગ છે. કંઈ પણ કરતાં પહેલાં આપણે હનુમાનજીની પૂજા પછી કરવી જ પડે, મંગળવાર અને શનિવારે. એટલે હનુમાનજીનું મહત્ત્વ બહુ ઊંચું છે. કારણ કે રામાયણની અંદર હનુમાનજીએ જે કામ કર્યું છે એ કોઈ પણ આજે પણ ના કરી શકે એવું છે. ત્યાર પછી શિવજી છે. ત્યાર પછી કાચબ આવે છે, કાચબનું હોય છે. ત્યાર પછી નંદીજી આવે છે. જે કાળ ભૈરવ છે એ આપણે શિવજીના ગણ છે. જે માતાજીની 52 શક્તિપીઠ હતી એની અંદર જે માતાજીના રક્ષણ માટે જે મૂકેલા છે આપણી 52 શક્તિમાં, એ બધે કાળ ભૈરવ છે. અને કાળ ભૈરવ આપણે પૂજનીય છે. ત્રિપુરા પરમસી માતા કુમારેશ્વરી, જય અંબે જગદીશ્વરી જગબરા, યોગેશ્વરી યોગિની, ભક્તાધીન ભવાની મા ભગવતી, ભોગેશ્વરી ભોગિણી, વંદે આશિષુબાલ શુદ્ધમન પ્રેમે તે પરમેશ્વરે, ઈચ્છા મંડળે આ તણી પૂરી કરો, અંબા ઉમા ઈશ્વરી. આ ઉમાદેવી માતાજી છે. ત્યાર પછી શિવજી આવે છે. વંદે દેવ ઉમાપતિ સદગુરુ, વંદે જગત કારણમ, વંદે પન્નગ ભૂષણમ મગધરમ, वंदे पशो नापति वंदे सूर्य सुजांग वही नयनम
वन्दे मुकान्दं प्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवों शंकरं। પછી શિવજીની પૂજા થાય છે. જે અંદરથી ગર્ભગૃહમાંથી પાણી જે આવે એ ગૌમુખમાં આવે, ગૌમુખમાંથી ચંદ પુરુષના મોઢામાં જાય અને ત્યાંથી એ પાણી બહાર નીકળે. એટલે એને કોઈ બાદ લાગતો નથી. હર હર મહાદેવ. હર હર મહાદેવ. શ્રી ગણેશ્વર મહાદેવ કી જય. તો મહારાજ તમારું નામ? મારું નામ પ્રતાપગર ગંગાધર ગોસ્વામી છે. આ મંદિરની 50 વર્ષ જૂનું મંદિર છે. અને મહારાજ આ મંદિર આપણે તખ્તેશ્વર મહાદેવનું કેટલું જૂનું છે? દક્ષેશ્વર મહાદેવ મંદિર 50 વર્ષ જૂનું છે અને એની 1985ની અંદર પ્રતિષ્ઠા શ્રાવણ સુદ 8મના દિવસે થયેલી છે. એ જૂનું જે મંદિર હતું એનો જીર્ણોદ્ધાર કર્યો 2025માં. આની જીર્ણોદ્ધાર કરી નવું બનાવ્યું પથ્થરનું અને એ મંદિરની જીર્ણોદ્ધાર કર્યો 2025માં. એનો જીર્ણોદ્ધાર કર્યો અને એ વખતે અમે ધામધૂમથી બરાબર 4 વેદના બ્રાહ્મણો બોલાવેલા અને 4 વેદના બ્રાહ્મણોથી જ અમે આ મંદિરની પ્રતિષ્ઠા કરેલી છે. અને ખૂબ લોકોનો બધાનો સહયોગ અને દાતાઓએ ખૂબ પ્રેમથી દાન આપી અને આ મંદિરમાં ખૂબ સહયોગ આપેલો છે. અને અમારે શ્રાવણ માસની અંદર 1.5 મહિના સુધી કન્ટિન્યુઅસ રુદ્રાભિષેક, અભિષેક અને રુદ્રીઓ ચાલતી જ હોય છે 20 કલાક સુધી. અને આ મંદિરનો એટલો બધો મહિમા છે કે લોકો ક્યાંથી અહીંયા આવે છે. વરાછા, અડાજણ, પાલનપુર, પાટિયા, વેસુ,
સચિન, જીયાવ બુરિયા, આ બધા જ અહીંયા આવે છે અને બધાએ ખૂબ શ્રદ્ધા લોકોને એના પ્રત્યે છે અને બધા એના કામ સફળ થાય છે. એટલે લોકોને એટલી બધી એના પ્રત્યે શ્રદ્ધા છે કે જેની કોઈ સીમા નથી. અને આજે પણ અમારે કંઈ પણ થતું હોય તો બધાનો સહયોગ હોય છે અને બધા અમારા ટ્રસ્ટીઓ જે છે એ બધાય સારા અને વ્યવસ્થિત છે અને બધાય ખૂબ સારી રીતે એરેન્જમેન્ટ કરે છે. આ મંદિર બનાવ્યું તો એ બધાય અહીંયા આગળ 8-8, 7-7 કલાક સહયોગ આપી અને બધા અહીંયા બેસતા સોમપુરાઓ સાથે બધાની સાથે ડિસ્કસ કરતા કે ભાઈ આનું આમ કરવાનું, આનું આમ કરવાનું. એવી રીતે કરીને 1 વર્ષ અમારા મંદિરનું કામ ચાલ્યું અને 1 વર્ષની અંદર મંદિર અમારું આખું તૈયાર કરી દીધું એ લોકોએ અને અમે ધામધૂમથી આની પ્રતિષ્ઠા કરી છે. અને 4 વેદના બ્રાહ્મણો બોલાવીને 4 વેદના મંત્રોથી અમે આ મંદિરની પ્રતિષ્ઠા કરેલી છે. એટલે ખૂબ લોકોને આસ્થા અને જે પ્રેરણા છે એ અહીંયા બધા જ આવે છે અને ખૂબ એનો સહયોગ છે. મહાદેવતી જય. હવે આ એડ્રેસ અહીંનું આપો જેથી કરીને દર્શકોને ખબર પડે કે આ મંદિર અહીંયા આવ્યું છે. આ જગદીશ્વર મંદિર ઉધના સચિન મેન રોડ ઉપર સુરત. ઓમ નમો ભવાય સર્વાય રુદ્રાય વંદાય મહાદેવાય ભીમાય નમકાય નમસ્તા દિને કુમાર ગુરુની ચલુય તુમેન્દ્રાય દે નિત્ય નિર્ગંધાય સોલે દેવ ચક્ષુન્યાંત્રે ભદ્રે દિને આદય બંધ સર્વ દિવસ થાય જા તો સબ જેમ ડાયટ મુચાણે તત્મ શ્રીમાન જવી વિશ્વાત્મનય ભાગો જય દ્વારે જય નમો સત્યા ભૂતાના પ્રવિણમાં પંચગ્રાય શંકરાય શિવાય ચમત વાચસ્મ. ઓમ નમો ભવાય સર્વાય મહાદેવાય ભીમાય નમપદાય શિવાય જા કિસાનાય મગધાતિન કુમાર ગુરુયો શિવાય વેદે દેવતાય જાતિન નિત્યમ નિષ્કંડાય હોલી વિજપ્તુદે અંત્રી ગોમતી નિત્રાય વ્યાદાય ચતુર્યંતે અધિક્યામ નિપત્ર સર્વદેવ પદાય જગતજય મંડાય સદેવો ચાડે સપ્તમાનાય શરીરી ભ્રમણાય ચાય વાત્મને વિસ્તર હોતે વિસ્માવો તદે છે. નમો નમસ્તે સત્યાય ભૂતાનામ સભેદમાં પંચોતરાય સર્વાય શંકરાય શિવાય જા નમસ્તો વાચક સદી પ્રજાના પતેનું વિશ્વપતિ મસ્તાપતિ નમઃ સાતસિદ્ધાય સતપદનો હે શાસ્ત્રને એક પાદાય નમઃ સંકેતરમણે નમો વિહદેવન સ્વત્યાય સત્તાન કમજમ પ્રધાન વરભાવો એવત તમાદેવ વાસુદેવત્યાજુને પ્રસાદ્યામાં ધ્વમ તદા ગુપ્તે સંજયવાજ ઓમ હિરણ્યવર્ણા હરણસ્વર શ્યામચંદ્રા હિરણ્યલક્ષ્મી જાતવે તુમાવ કામ જાતવે જો લક્ષ્મી મનપદામિની અસ્મ પૂર્વારબ્ધમ પ્રયાસ્તિનાગમ પ્રવોદયમ યમ દેવી મૌપે શ્રીમદેવી જ્યોત્સા કાશોષિતાય સકારા માત્રા ચરંતી તર્પતર્પયંતી પદ્મ સ્મિતા પદ્મવર્ણા કામ્ય હોપેશ્રિયમ ઓમ ચંદ્રા પ્રભાસાય જલંતી શ્રિયમ લોકે જીવતામદારામ पद्मिनी शरण प्रपदे आलक्ष्मीनाश्याम तंदुरो में ओम आदित्यवाणी तप्तो अधिकात वनस्पति भोक्तो अद्भिलक्ष्यफलानि सप्तानुदंतो मयांत्रायात बाह्यालक्ष्मी उके कोमादिस्वा तिथि मणिनाथा पादुभूतो अस्मि राष्ट्रे अस्मि कीर्ति समृद्धि विलासो में ओम सृष्टिपात्वा जेटा महालक्ष्मी नाश्यामा अभूति समृद्धि च सर्वने नमो वेदवादा ओम कंदधारा दुरादक्षानि उत्कर्षणे ईश्वरी सर्वभूतानातां योगेश्यम मनसा काम क्रोधेवाच सत्यम शिववै ओम कदर्मे प्रजापोता मयि संभव कदरम आप सुजंति शीघ्रदानि चिक्लेन्द्वस्मे गुहे नीच देवी मात्रम स्यं वास्मे कुले आद्राया पुष्करणी मूर्ति पिंगला पद्ममालिनी चंद्रा हिरण्य लक्ष्मी जातवेद महाव आद्राया कर्णीय सुवर्ण हेमालिनी सूर्या हिरण्य लक्ष्मी जातवेद महाव काम जातवेदो लक्ष्मी मुनिपदामिनी यस्याविन्देर्भं दावो दास्योविन्दे यस्योचित् तैत्वत्वा ज्योत्मन् सुकोति पञ्चदर्शन च श्रीकां सततं जमे मृत्युञ्जय महादेव त्राहि मम शरणागतं जन्म मृत्यु जरा व्याधि क्रीडे करबन्धने ओम त्र्यम्बकं यजामहे स्कन्देनि प्रतिवादनां पूर्वाचृत्यै बन्धनानां मृत्यु मुक्तिमामदाद नमः पार्वती